આજના સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં વિષય ગુજરાતીના પ્રકરણ નંબર 5 પિતાની સેવા જે પદ્ય સ્વરૂપ છે એટલે કે કાવ્ય છે, કવિ છે એમના દલપતરામ, સાહિત્ય સ્વરૂપ છે ઉર્મી કાવ્ય। ઉર્મી કાવ્ય એટલે લાગણીઓના બંધનથી બંધાયેલું હોય, સ્નેહી સ્વજનોને ઉદ્દેશીને લખાયું હોય એને ઉર્મી કાવ્ય કહી શકાય। સૌ પ્રથમ તો આપણે કવિ દલપતરામના જીવન કવન અને સાહિત્ય સર્જન વિશે જોઈએ તો ચિત્રમાં આપ જોઈ શકો છો દલપતરામનો ફોટો। જન્મ એમનો 21/1/1820 રોજ થયો હતો। અવસાન એમનું 25/3/1898માં। કવિ, નાટ્યકાર, નિબંધકાર દલપતરામ ડાહિયાભાઈ કવિનો જન્મ એમના વતન વઢવાણમાં થયો હતો, એટલે કે દલપતરામનું મૂળ ગામ છે વઢવાણ હતું। વ્યવસાય અર્થે તેઓ અમદાવાદમાં રહેતા હતા। અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગને તેઓ પ્રથમ અને મહત્વના સર્જક છે। આધુનિક યુગની કવિતાઓના રચયિતામાં સૌ પ્રથમ નામ આવે તો એ દલપતરામ છે। સુધારાની દ્રષ્ટિએ પણ તેમણે ગુજરાતીની મોટી સેવા કરી છે, ગુજરાતની ખૂબ મોટી સેવા કરેલી છે। ગુજરાતી ભાષાની અંદર પણ ખૂબ એવી મહત્વની સેવાઓ કરેલી છે। તેમની પાસેથી દલપત કાવ્ય, ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નરખાનની ચડાઈ, માંગલિક ગીતાવલી જેવા કાવ્યના પુસ્તકો મળ્યા છે। તેમની સમગ્ર કવિતા દલપતરામ ગ્રંથાવલીની અંદર પ્રકાશિત થઈ છે, જેમના 3 ભાગ છે। ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એમની કવિતાનો નોંધપાત્ર ફાળો રહ્યો છે, કે ગુજરાતી કવિતાની અંદર એમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે। કવિતા રચવામાં અગત્યની ભૂમિકા ભજવેલી છે। સરળ સાદી વર્ણાનુપ્રાસ, યમક વગેરેથી મધુર ચાતુરીયુક્ત શૈલીમાં એમની કવિતાઓ મનોરંજન સાથે નીતિબોધ પણ આપ્યો છે। જુદા જુદા અલંકારો, સરળ સાદી ભાષા સાથે જુદા જુદા અલંકારો પ્રયોજી અને કાવ્યની રચના કરેલી છે। દરેક કાવ્યની અંદર અલંકાર, જે તમે અલંકાર એટલે ઘરેણું વ્યાકરણ વિભાગની અંદર જોઈ ગયા હશો કે અલંકાર એ કોને કહી શકાય। કાવ્યને ઓપ આપવા માટે, યોગ્ય ઓપ આપવા માટે જે અલંકાર વપરાય છે એમાંનો છે અહીંયા વર્ણાનુપ્રાસ। વર્ણાનુપ્રાસ એટલે એકનો એક શબ્દ જ્યારે વારંવાર આવતો હોય, દાખલા તરીકે કોકિલા કામિની કેરી કુંજન કરે એટલે ક શબ્દ વારંવાર આવે છે એટલે આ વર્ણાનુપ્રાસ અલંકાર થયો। એટલે લેખકે છે અહીંયા કવિએ છે એ વર્ણાનુપ્રાસની અંદર કવિતાઓનું રચના કરેલી છે। યમક એટલે એકની એક પ્રવૃત્તિ વારંવાર થતી હોય પરંતુ બંનેના અર્થ અલગ અલગ હોય એવી શુદ્ધ ગુજરાતી ભાષાની અંદર તેમણે કવિતાઓ રચેલી છે। ગુજરાતીના હાસ્ય કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે। બુદ્ધિના ચમકારા, મનુષ્ય સ્વભાવની પરખ અને વાસ્તવિકતાની સમજ એમની કવિતામાં વિશેષ રૂપે જોવા મળે છે। હાસ્ય સાથે સાથે કંઈક મગજની અંદર ચમકારો કરી જાય, બુદ્ધિ સાથે, જ્ઞાન સાથે કંઈક એવું બોધ આપી જાય અને આપણા મગજની અંદર એવો ચમકારો કરી જાય એવું એમના કાવ્યની અંદર જોવા મળે છે। તેમણે લક્ષ્મી અને મિથ્યાભિમાન નામના 2 નાટકો આપ્યા છે, તો ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો પણ આપ્યા છે। તેમના છંદશાસ્ત્રમાં દલપત પિંગળ પુસ્તકે અનેક કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે। દલપત પિંગળ છે, આગળના ધોરણમાં કોલેજની અંદર આર્ટ્સ વિષયો સાથે કરો છો ત્યારે આ અભ્યાસની ભણવામાં પણ આવે છે। છંદશાસ્ત્ર છે, છંદ વિશે પણ આપણે આગળ જોઈ ગયા છીએ, આગળના ધોરણમાં પણ જોયેલું છે। તેમણે સંપાદન, અનુવાદન કેટલું મહત્વનું કાર્ય પણ કરેલું છે।
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના હાલની જે ગુજરાત વિદ્યાસભા છે એમના તેઓ તંત્રી પણ રહી ચૂક્યા છે. બુદ્ધિપ્રકાશ સામાયિકના જે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષાને અનુલક્ષીને જે સામાયિક પ્રગટ થાય છે એમના પણ સ્થાપના કાળથી તેઓ તંત્રી રહ્યા હતા. બાળ જન્મ પ્રસ્તુત કાવ્યની અંદર જે બાળ જન્મ અને એનો ઉછેર અને એના સંસ્કાર માટે માતાની ભૂમિકા અગત્યની હોય, માતાનો ફાળો અમૂલ્ય હોય, પરંતુ એમાં પિતાનું સ્થાન પણ કાંઈ ઓછું નથી. એ આ કાવ્યમાં બાળકે પિતાજીને કરેલા લાડ, તોફાન અને મસ્તીનું મધ મીઠું ગાન કર્યું છે કે માતાનો તો ફાળો હોય જ છે. વિદ્યાર્થી મિત્રો, માતા વિશેના કાવ્યો ખૂબ જ પ્રચલિત અને ઘણા બધા કવિઓએ માતા વિશેના કાવ્યો લખેલા છે. અહીંયા દલપતરામ એક પોતાની શૈલીને એક નવો જ વળાંક આપે છે, ગુજરાતી કવિતાને એક નવો વળાંક આપે છે અને પિતાની સેવા માટેનું કાવ્ય અહીંયા પ્રસ્તુત કરેલું છે. છેક જન્મથી પાળી પોષીને મોટો કરનાર પિતાજીનું ઋણ અહીં આભાર દ્વારા વ્યક્ત થયું છે. નાનપણથી મોટો કરે છે, ભણાવે ગણાવે છે, એમને એક યોગ્ય લાયકાત ધરાવતો યુવક બનાવે છે અને એનો આભાર વ્યક્ત કરે છે. પુત્ર એ આ કાવ્યની અંદર રજૂ થયેલું છે. બાળપણમાં પિતાને છાતીએ ચડી એમની મૂછ ખેંચી પોતાની દરેક વાત માની હામાં હા કહી ભણાવી ગણાવી સારા ખરાબનો વિવેક શીખવ્યો. કે નાનપણમાં પિતાજીના કમર છાતી ઉપર ચડી અને મૂછ તાણતા ને હું જેમ કહું એમ પિતાજી હાએ હા કરતા, મારી દરેક વાતમાં હા પાડતા અને મને ભણાવી ગણાવી સારું શું છે, ખરાબ શું છે, વિવેક શું છે, વિનય શું છે એ બધું જ સમજાવ્યું. પોતાને માટે અનેક કષ્ટ સહન કરી છત્રછાયા બન્યા છે. ખૂબ કષ્ટ સહન કરે છે. માતા છે એ રડીને પણ પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે છે, પિતા નથી કરી શકતા. અને જગતમાં જો કોઈ આપણો સાચો સહયોગી હોય તો એ પિતા જ હોય છે. અહીંયા એ સાબિત કરી બતાવ્યું છે. માગેલી વસ્તુઓ પૂરી પાડી, ભૂલ થાય ત્યાં ક્ષમા આપી અને સમાજ વચ્ચે માનવવંતું સ્થાન અપાવ્યું છે. કે મેં માગેલી હોય બધી જ વસ્તુઓ પૂરી પાડેલી છે, ભલે એના ખિસ્સામાં પૈસા હોય કે ન હોય, ઉછીના ઉધાર કરીને પણ મારી જરૂરિયાતો એમણે પૂરી કરેલી છે. મેં કાંઈ ભૂલ કરી હોય તો એને ક્ષમા પણ કરી દીધેલી છે અને સમાજની અંદર કંઈક એવું પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું છે એ પિતા છે. એવા પિતાજી પ્રત્યે ઋણ ચૂકવવાની, તેમની આજીવન સેવા કરવાની ઈચ્છા સેવતા કવિએ પિતૃભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. પોતાના પિતાએ જે કાંઈ પોતા પાછળ ભોગ આપ્યો છે એનો આભાર વ્યક્ત કરે છે. એને જે કાંઈ સમાજમાં પ્રતિષ્ઠા અપાવી છે એનો આભાર વ્યક્ત કરે છે. અને જગતમાં સૌથી શુભ ચિંતક હોય તો એ પિતા જ હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં પિતાનું સ્થાન અનન્ય હોય છે એ લેખકે અહીંયા દર્શાવ્યું છે. કાવ્યને વિગતવાર જોઈએ. પ્રથમ પંક્તિની અંદર જોઈએ તો છડો હું હતો છોકરો છેક છોટો. છડો હું હતો છોકરો છેક છોટો. જો છ આને વર્ણાનુપ્રાસ કહી શકાય. છડો, છોકરો, છેક અને છોટો, આની અંદર છ શબ્દ આવેલો છે એટલે એકનો એક શબ્દ વારંવાર આવે છે એટલે વર્ણ શબ્દ છે છ એ વર્ણ છે અને એ વારંવાર આવે છે એટલે વર્ણાનુપ્રાસ. કવિએ અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર પ્રયોજ્યો છે. છડો એટલે હું હતો એક છોકરો નાનો, સાવ નાનો હતો ત્યારની વાત કરે છે. પિતા પાળી પોષી મને કીધ મોટો. પિતાએ મારો ઉછેર કરી અને મને મોટો કર્યો. કીધ એટલે કર્યો, મોટો એટલે ઉંમરલાયક. પાળી પોષીને પાલન પોષણ કરીને હું એક છોકરો નાનો એવો હતો. જ્યારે હું નાનો એવો છોકરો હતો પિતાએ પાળી પોષીને મોટો કર્યો છે. રૂઢી રીતે
રીતથી રાખતા રાજી રાજી. રૂડી એટલે સારી રીતે, રાખતા હંમેશા રાજી, મારા ઉપર હંમેશા માટે એની કૃપા વરસાવતા, મને હંમેશા પ્રસન્ન રાખવાના પ્રયત્નો કરતા, ખુશ રાખતા. હું છેક નાનો હતો ત્યારથી મારા પિતાજીએ મને ખૂબ પાળી પોષીને મોટો કર્યો છે, લાલન પાલન કરીને મોટો કર્યો છે, અને ખૂબ સારી રીતે મને સાચવતા, હંમેશા મને ખુશ રાખતા, એવું પ્રથમ પંક્તિની અંદર કહે છે. ભલા કેમ આભાર ભૂલું પિતાજી. હવે તમારો આભાર કઈ રીતે ભૂલી શકું પિતાજી? નાનો હતો ત્યારે તમે મને મોટો કર્યો, પાળી પોષીને મોટો કર્યો, મારું લાલન પાલન કર્યું અને ખૂબ સારી રીતે સાચવતા, હંમેશા મને પ્રસન્ન રાખતા. તમારો આભાર હું કઈ રીતે ભૂલી શકું પિતાજી? બીજી પંક્તિની અંદર જોઈએ તો, ચડી છાતીએ ઘડી મૂછ તાણી, છાતી ઉપર ચડી અને તમારી મૂછ તાણતા, કદી અંતરે રીસ આપે આણી. તમે કદી એટલે ક્યારેય, અંતરે એટલે હૃદયની અંદર, રીસ એટલે ગુસ્સે, આપે આણી તમે આણી નથી, આણી એટલે લાવ્યા નથી, કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી. શું કહે છે? ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, જે સમયે હું તમારી છાતીએ ચડી અને મૂછ તાણતો, છતાંય તમે ક્યારેય તમારા હૃદયની અંદર ગુસ્સો લાવ્યા નથી. કદી એટલે ક્યારેય, અંતરે એટલે હૃદયની અંદર, રીસ એટલે ગુસ્સો, રોષ, આપે આણી તમે લાવ્યા નથી, કહ્યું મુખે તે કર્યું હાજી હાજી. મેં કાંઈ મુખથી જે કાંઈ જણાવ્યું, તમને જે કાંઈ કહ્યું તે તમે હા હા જ કરી છે, તમે હાજી હાજી જ કર્યું છે. ભલા કેમ ભૂલું આભાર પિતાજી, કે તમારો આભાર કઈ રીતે ભૂલી શકું પિતાજી? છાતીએ ચડી મૂછ તાણતો તોય તમે કોઈ દિવસ ગુસ્સે ન થતા, અને હું જે કાંઈ કહું એ તમે હા હા કરી છે પિતાજી. આ આભાર હું કઈ રીતે ભૂલી શકું? મને સારી શિક્ષા શીખવી સુધાર્યો, વળી આપી વિદ્યા વિવેક વધાર્યો, ભલી વાતના ભેદ સીધા દીધાજી, આભાર કેમ ભૂલું પિતાજી. શું કહે છે? મને સારી શિક્ષા શીખાવી એટલે સારું શિક્ષણ આપ્યું અને મને સુધાર્યો, વળી વિદ્યા સાથે વિવેક પણ વધાર્યો. વિવેક કઈ રીતે જીવનમાં રહેવું, બેસવું, ઉઠવું, બીજા સાથે વાત કઈ રીતે કરવી, વિનમ્રતા કઈ રીતે દાખવવી, એ તમે જ બધું મને શીખવ્યું છે. ભલી વાતના ભેદ સીધા દીધાજી, સારી અને ભલી એટલે સારી, અને ખરાબ વાતના ભેદ એટલે અંતર દર્શાવ્યું પિતાજી. તમારો આભાર હું કઈ રીતે ભૂલી શકું? આગળની પંક્તિની અંદર કહે છે, કીધ કોટી કોટી સહી કષ્ટ કાયા, મને છાતીમાં લે કરી છત્ર છાયા, અતિ પ્રાણથી પ્યારા જે અણતાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. કદી કોટી કોટી, ક્યારેક ખૂબ કષ્ટ સહન કર્યા પિતાજી, ઘણા બધા કષ્ટ સહન, દુઃખ સહન કર્યા, તમારા શરીર ઉપર પણ ઘણા બધા દુઃખ સહન કર્યા. મને છાતીમાં લે કરી છત્ર છાયા, મને છાતીએ વળગાડી હંમેશને માટે તમે મારા ઉપર છત્ર છાયા બનાવી રાખી છે, મને હંમેશા સાથ આપ્યો છે, મને હંમેશા તમે ઓથ આપ્યો છે. અતિ પ્રાણથી પ્યારા જે અણતાજી, તમે મને અતિ પ્રાણથી, તમારા પ્રાણ કરતાં પણ વધારે મહત્ત્વ આપ્યું છે, તમારા પ્રાણ કરતાં પણ મને વધારે સાચવ્યો છે. તમારો આભાર કઈ રીતે ભૂલું પિતાજી? તમારો આભાર હું કદી ન ભૂલી શકું પિતાજી. એવું કવિ અહીંયા કહે છે કે તમે તમારા શરીર ઉપર ઘણા બધા કષ્ટો, દુઃખ સહન કરી અને મને છાતીએ ચાપી રાખ્યો છે, અને છત્ર છાયા મારા પર સદાય બનાવી રાખી છે. તમારી અપાર સ્નેહ, અપાર કૃપા છે એ મારા પર સદાય તમે બનાવી રાખ્યો છે, અને તમારા અપાર પ્રેમનો હું આભાર કઈ રીતે ભૂલી શકું પિતાજી?
વડા વાંકમાં આવું તો રંકરા જાણી, દીધો દેતા દયો દિલ આણી તેજી, સ્નેહ દીધી પીડાજી, ભલા કેમ ભૂલું આભાર પિતાજી. શું કહે છે? વડા વાંકમાં કંઈક મેં ગુનો કે અપરાધ કર્યો હોય ત્યારે રંક જાણી એટલે બિચારો ગરીબ જાણીને મને જવા દીધો છે. દયામણો, દયા કરી, મારા ઉપર દયા કરી અને તમે જતો કર્યો છે. દીધો દતા દ્યો દિલ આણી તેજી, કે તમે તમારા દિલમાં એ બધું જ જે મારો વાંક હોય એ ગુનો છે એ માફ કરી દીધો છે અને તમે મને છાતીએ વળગાડી લીધો છે. સ્નેહ ન દીધી પીડાજી, પ્રેમથી ક્યારેય પ્રેમ આપી મારી પીડા છે એ પણ તમે હરી લીધી છે. તમારો આભાર કઈ રીતે ભૂલી શકું પિતાજી. આગળની પંક્તિની અંદર કહે છે, ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી, તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી, જન મધ્ય જેથી રહી કીર્તિ ગાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. કે ભણાવી ગણાવી મને મોટો કીધો, ભાગ્યશાળી બનાવ્યો. કે જીવનની અંદર દરેક પિતાનું સપના હોય છે કે પોતાનો દીકરો કે દીકરી હોય એ ખૂબ ભણી ગણીને આગળ વધે. પોતે જે કષ્ટ સહન કર્યા છે પોતાના સંતાનને ન કરવા પડે એટલા માટે પિતા છે એ પોતાના સંતાનને ભણાવવા ઈચ્છતા હોય છે. આપણે તો કદાચ ને અત્યારના છોકરા છોકરીઓની વાત કરીએ તો અત્યારના પિતાજી ઠપકો આપે એટલે મોં ફૂલાવીને બેસી જાય, મને આમ નહીં કહેવાનું, આપણે તો એની સામે થઈ જાય. ઘણા છોકરાઓ એવા હોય છે. પરંતુ ક્યારેય એક વખત તમે પિતાની જગ્યાએ રાખી આખો દિવસ તમારા માટે કામ કરતા હોય છે. એ તમારી પાસે માગે છે શું? માત્ર ને માત્ર તમે, એ પણ તમારો સ્વાર્થ છે એમનો નહીં. એ માગે છે માત્ર ને માત્ર સારું તમે ભણો ગણો, તમારી બધી જ જરૂરિયાત પૂરી કરે. પોતાના ચપ્પલ નવા નહીં લે પણ તમે એક વખત કહેશો કે પિતાજી મારે સ્કૂલના નવા શૂઝ લેવા છે, તે પિતાજી તરત જ એ હાજર કરી આપશે. ક્યારે એવો વિચાર કર્યો કે આજે આ વર્ષે હું એક જોડી કપડાં ઓછા લઈશ, પપ્પાને હું શૂઝ નવા લેવડાવીશ. અને આવા જે સંતાન હોય એને માટે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. અહીંયા કવિ કહે છે કે ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી. કવિ પોતાને ભાગ્યશાળી માને છે કે પિતાએ એમને ભણાવ્યો છે. તથા તુચ્છ જેવી સામાન્ય એવી બુરી ટેવ, ખોટી ટેવ છે એ ટાળી દીધી છે મને. ખોટી આદતો, જ્યારે પિતા જ એવો હોય છે કે તમારી ખરાબ આદતોને રોકવા પૂરો પ્રયત્ન કરે છે, ત્યારે આપણને સમજાતું નથી. પિતા આપણને ગુસ્સો કરે છે, ખીજાય છે, એવું લાગે છે, ખોટું લાગી જાય છે. પરંતુ ખરેખર આપણા માટે જે કાંઈ બેસ્ટ હોય એ જ પિતાજી કરતા હોય છે. જેનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી, એટલે કહે છે જેનો લોકોની અંદર મારી વાહવા થતી હોય તો એ પણ તમારે કારણે પિતાજી. ભલા કેમ ભૂલું આભાર પિતાજી, કે તમારો આભાર હું કઈ રીતે ભૂલી શકું. લીધો લાવ લેસ ને જે હાવ સારો ગણું છું, તાત તો તમારો સદા સુખ સારું ઉપાયો, રાય રાજી ભલા આભાર કેમ ભૂલું પિતાજી. લીધો લાવ લેસ હાવ સારો ગણું છું, જે કાંઈ કર્યું, જે કાંઈ મોકો મળ્યો, તમારાથી જે કાંઈ બનતા હતા એ બધા જ પ્રયત્ન કર્યો. તાત એટલે પિતાજી, અને હું એને સારું જ માનું છું. તમે જે કાંઈ મારા માટે કર્યું છે એ ખૂબ સારું કર્યું છે. અને લેસ સેજ પણ તમે મને આંચ આવવા દીધી નથી. જીવનના ડગલે ને પગલે મારો સાથ આપ્યો છે. મારી કોઈ પણ તકલીફને તમે અવગણના કરી નથી. તમારી તકલીફ સહન કરી અને મને હંમેશને માટે તમે ખુશ રાખ્યો છે. સદા સુખ સારું ઉપાયો રાય રાજી, મને સદાય સારું સુખ મળે, સારી વસ્તુ મળે એના માટે જ સતત તમે પ્રયત્ન કરેલા છે પિતાજી. તમારો આભાર હું કઈ રીતે ભૂલી શકું પિતાજી. મને નિર્માતા નેત્રમાં નીર લાવી, લઈ દાબતા છાતી સાથે લગાવી, મુખે બોલતા બોલ મીઠા
મીઠાજી, ભલા કેમ ભૂલું આભાર પિતાજી. શું કહે છે કે મને જગતની અંદર સક્ષમ બનાવનાર, નિર્માતા બનાવનાર તમે જ છો પિતાજી. આંખમાં આંસુ આવે છે, મને કોઈ કષ્ટ પડે છે ત્યારે તમે મને છાતીએ લગાડી લો છો. જીવનમાં મારે સુખ દુઃખ ચડતી પડતી આવે છે, એવો કપરો સમય આવે છે ત્યારે તમે મને છાતીએ લગાવી લો છો અને મુખથી, તમારા મોઢેથી મને સારી સારી વાતો સંભળાવો છો, મીઠા બોલ બોલો છો, જેનાથી મારું દુઃખ હળવું થઈ જાય છે. ભલા કેમ ભૂલું આભાર તમારો પિતાજી, કે જ્યારે જ્યારે મારા જીવનની અંદર કોઈ પણ તકલીફ આવે છે ત્યારે તમે મારા દુઃખને દૂર કરવાના તમામ પ્રયત્નો કરો છો અને મને છાતીએ લગાડી લો છો અને પ્રોત્સાહન આપવા માટે સારી સારી વાત કરો છો. તમારો આભાર કઈ રીતે ભૂલી શકું પિતાજી. હતો બાળ હું આજ સુધી અજાણ્યો. હું તો બાળક હતો, આજ સુધી હું જાણતો નહોતો કે પિતાના મારા ઉપર ઉપકાર કેટલા છે. ઉરે આપનો ગુણ એ આવ્યો. ઉરે એટલે હૃદયની અંદર તમારો જે ગુણ આવ્યો છે. હવે હું થયો જાણીતો આજ, ભલા કેમ ભૂલું આભાર પિતાજી, કે આદિ સુધી હું બાળ હતો. આદિ સુધી એટલે આજ સુધી હું બાળક હતો, ના સમજુ હતો, અણસમજુ હતો, મારામાં પૂરેપૂરી સમજણ ન હતી. પરંતુ આજે હવે સમજણ આવી ગઈ છે, પરિપક્વ બની ગયો છું. ત્યારે હૃદયની અંદર તમારો જ એક ગુણ આવ્યો છે અને તમારો જે આભાર છે એનાથી હું સારી રીતે પરિચિત થયો છું અને આ આભાર તમારો કઈ રીતે ભૂલી શકું. અહીંયા કવિએ પોતાના પિતાજીને આભાર વ્યક્ત કરતું આ કાવ્ય રચેલું છે. કાવ્યને સમજૂતી જોઈ લઈએ તો પ્રથમ પંક્તિની અંદરથી અંતિમ પંક્તિ સુધી પોતાના જીવનની ગતિવિધિઓ છે એમને વારંવાર દિશાઓ બદલાય છે, પરંતુ પિતાજી છે એને સદમાર્ગે વાળે છે અને એનો આભાર કવિ છે એ વ્યક્ત કરે છે. જગતનાથજી જીવતો રાખશે જો, હયાતી તમારી અમારી, હશે કરું સેવના દિલથી સાચે, ભલા આભાર કેમ ભૂલું પિતાજી. જગન્નાથથી જો જીવતો રાખશે, કે હયાતી અમારી તમારી, તમે ને હું સાથે હશું ત્યારે હું સાચા ભાવથી તમારી સેવા કરીશ. પિતાજીને એવું કહે છે, જગન્નાથથી મને જીવતો રાખશે અને તમે અને હું બંને જીવતા હશું, તમને મારે જ્યારે મારી જરૂર હશે ત્યારે હું તમારી સાચા દિલથી સેવા કરીશ. અને જો જગતના દરેક સંતાનની અંદર, દરેક પુત્રની અંદર આ સમજણ આવી જાય તો આજે કોઈ પણ બાપ છે દુઃખી ન રહે અને કોઈ પણ બાપ છે એ વૃદ્ધાશ્રમમાં પણ ન જાય. કારણ કે પુત્ર છે એમને મોહ માયાના બંધનમાં બંધાઈ જાય છે અને પિતા પ્રત્યેની લાગણીઓ એમને ઓછી થતી જાય છે. એટલે અહીંયા તો કવિ કહે છે, જગન્નાથજી ઈશ્વર મને જો જીવતો રાખશે ને તમારી હયાતી હશે, તમારી હું સાચા દિલથી સેવા કરીશ અને આ આભાર તમારો હું કેમ ભૂલી શકું પિતાજી. ભણે ભાવથી જો ગણે સારા, પિતૃભક્ત પામી થશે નઠારા, રૂડું સોન લે લાગશે શુભ કામે, રચ્યા છે રૂડા છંદ દલપત રામે, પિતાજી સદાજી. ભણે ભાવથી જો ગણે સારા, જો સાચા દિલથી ભણે એ જ આગળ વધી શકે છે અને પિતૃભક્તિ પામી થશે નઠારા, કે પિતૃભક્તિ, પિતાની સેવા કરી અને વધારે સફળ બની શકશે. રૂડું સોન લે લાગશે શુભ કામે, અને જે પિતાજીની સેવા કરી છે એનું ફળ અવશ્ય મળે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ વૃદ્ધ લોકોની સેવા કરીએ તો અવશ્ય એમનું ફળ મળે જ છે એ વાત રજૂ કરી છે. રૂડા છંદમાં લખેલી દલપત રામે. પિતાજી, આ કાવ્ય સદાયને માટે તમારા આભાર વ્યક્ત કરતું આ કાવ્ય દલપત રામે લખ્યું છે. થેન્ક યુ.
ખૂબ ખૂબ આભાર.